મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, કહેવત તો તમે સાંભળી જ હશે, 100 વાર ક્રાચી, 1 વાર પ્રાચી। તો આપણે આવી ગયા છે આજે પ્રાચી, અને પ્રાચી જે મોક્ષ પીપળો છે એના ઇતિહાસ વિશે જાણશું, અને અહીંયાનું જે લોકેશન છે પ્રાચીનો મોક્ષ પીપળો છે। પીપળા તો ગામે ગામ હોય, પણ આ જગ્યાનું મહત્વ છે, એટલા માટે આપણા પિતૃઓને અહીંયા મોક્ષ પ્રાપ્ત થાય। આ પીપળો છે લગભગ આજથી 5,500 વર્ષ પહેલા દ્વાપર યુગની અંદર ધર્મરાજા યુધિષ્ઠિરે વાવ્યો। પહેલું પાણી કુંતી માતા, દ્રૌપદીજી, 5 ભાઈઓએ આ પીપળે પાણી પાય। એના 100 કૌરવ ભાઈઓને મોક્ષ અને સદગતિની પ્રાપ્તિ કરાવી। કૃષ્ણ ભગવાને એમના 56 કોટી યાદવ કુળ, જે ગાંધારીના શ્રાપના કારણે, કૌરવોની માતાજી ગાંધારીના શ્રાપના કારણે 56 કોટી યાદવ કુળ ત્રિવેણી સંગમ સોમનાથમાં અંદરો અંદર યુદ્ધ કરી ખપી ગયું। કૃષ્ણ ભગવાને કપિલ મુનિ ઋષિના હાથે સમસ્ત પિતૃ શ્રાદ્ધ આ સરસ્વતી નદીના કાંઠે કરી એમના યાદવ કુળ 56 કોટી યાદવ પુત્રોને આ પીપળે પાણી પાય, એના યાદવ કુળની મોક્ષ ગતિ કરી। આ પીપળા નીચે કૃષ્ણ ભગવાને પોતાના દેહનો ત્યાગ કર્યો। જે રામાવતારમાં વાલીને વચન આપ્યું હતું, એ કૃષ્ણ અવતારમાં જરા નામના પારધીએ 3 પદનમાં બાણ માર્યું। તેણે હરણનો શિકાર કરવા માટે તીર છોડ્યું હતું। એમને ખબર નથી કે વિષ્ણુ પરમાત્મા આ પીપળા નીચે વિરાજમાન છે। જોયા વગર શબ્દભેદી બાણ માર્યું, જે કૃષ્ણ ભગવાનને 3 પદમમાં વાગ્યું। કૃષ્ણ પરમાત્મા એમના દારૂક નામના સારથીને કીધું કે હું મારો પોતાનો મોક્ષ આ પીપળા નીચે સ્વીકાર કરું છું। એટલે આ જગ્યાને મોક્ષ પીપળો કહેવામાં આવશે। જે કોઈ મનુષ્ય અહીંયા આવી શ્રદ્ધા ભાવથી એના પિતૃઓને વડવાને યાદ કરી 3 લોટા પાણી પાસે એમના 7મી પેઢી સુધી જે કોઈ અવગતિ હશે એને હું મોક્ષ અને સદગતિ આપીશ। એટલે 100 વાર કાશી, 1 વાર પ્રાચી કહેવામાં આવે। બાકી પીપળા તો ગામે ગામ હોય, આ જગ્યાનું મહત્વ છે, એટલા માટે અહીંયા ખાલી પાણી પાવાથી આપણા પિતૃઓને મોક્ષ અને સદગતિ પ્રાપ્ત થાય છે। અહીંયા 1 વખત આવી પાણી પાવ, 100 વખત કાશીની યાત્રા કરો, એટલું આપણે તીર્થનું પુણ્ય પ્રાપ્ત થાય। એટલે 100 વાર કાશી, 1 વાર પ્રાચી કહેવામાં આવે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કે જય। મારો નંબર છે 9734539856। પ્રાચી તીર્થમાં પાણી તર્પણ કરવા, પિતૃ તર્પણ કરવા અને કોઈ પણ શ્રાદ્ધ આદિ કર્મ કરવા માટે આવતા હોય તો અહીંયા રહેવાની બધી વ્યવસ્થા થઈ જશે। પહેલાં ફોન કરીને આવવાનું, જેથી કરી તમને સુવિધા થાય, અહીંયા આવીને કોઈ તકલીફ પડે નહીં। મહાદેવ। બધાએ નામ સ્મરણ કરવાનું। આપણા બધાના પિતૃઓને મોક્ષ અપાવનાર દેવ કૃષ્ણ ભગવાન છે। બોલો બધાએ વિષ્ણવે નમઃ।